નમસ્તે ખેડૂત મિત્રો. ખેડૂત માહિતી કેન્દ્ર ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. ખેડૂત મિત્રો, આજે આપણે જોવાના છે ગુજરાતમાં ભારે વરસાદની આગાહી. હવામાન વિભાગ દ્વારા ફરી એકવાર રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આગામી 7 દિવસ હળવાથી મધ્ય વરસાદની આગાહી કરાઈ છે, જેમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાતના યલો એલર્ટ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. સાથે સાથે સમગ્ર ગુજરાતમાં 25 અને 26 સપ્ટેમ્બરે વરસાદની આગાહી કરવામાં આવી છે. તેમજ આ દિવસો દરમિયાન અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ રહેશે, તો બંગાળની ખાડીમાં સાયક્લોન સર્ક્યુલેશન બંધ છે. કૃષિ મંત્રીની મોટી જાહેરાત. ગુજરાતના કૃષિ મંત્રી રાઘુજી પટેલે ગુજરાતના ખેડૂતો માટે ખેડૂત કલ્યાણલક્ષી યોજનાઓને આઈ ખેડૂત પોર્ટલ પર ખુલ્લી મૂકવામાં આવી છે, જે અંદર સેવા ઘટકો જેવા કે ખેતર ઓજાર, એગ્રો સર્વિસ પ્રાઇવેટર, પાક મૂલ્ય વૃદ્ધિ સાધનો, ફાર્મ મશીનરી બેંક, મિલેટ પ્રોસેસિંગ યુનિટ સાધનો, તાડપત્રી, પાક સંરક્ષણ સાધનો જેવી ની અંદર પાવર સંચાલિત પંપ સેટ, સોલાર પાવર યુનિટ કીટ, વોટર કેરિંગ પાઇપલાઇન અને સેનેડા હોય તેની ખરીદી માટે સબસિડી આપવા માત્ર રહે છે. જેના માટે ખેડૂત પોર્ટલ 7 દિવસ માટે અરજી કરી શકાશે. 21/9 થી 27 દરમિયાન સવારે 10:30 ઓનલાઈન અરજી કરવાનું શરૂ થઈ ગયું છે. ખેડૂતોની અંદર 100% લોન થશે માફ. ગુજરાતમાં લાખો ખેડૂત દેવામાં ડૂબેલા છે. ખેડૂતોએ 1 લાખ કરોડથી પણ વધારે રૂપિયાની લોન લીધી છે. ગુજરાતમાં 47.51 ખેડૂતોએ લોન લીધી છે. ખેડૂતોની વાત કરીએ તો દેશમાં 16 કરોડ ખેડૂતો પર 21 લાખ કરોડ રૂપિયાનું દેવું છે. દેશમાં સૌથી વધારે દેવું રાજસ્થાનના ખેડૂતોના માથે છે. રાજસ્થાનમાં 99.97 લાખ ખેડૂતોએ 1.47 લાખ કરોડથી પણ વધારેની લોન લીધી છે. ખેડૂતોએ લોન આપવામાં ખાનગી અને જાહેર ક્ષેત્રની બેંકો આગળ છે. આખા ગુજરાતમાં ખેડૂતોનું દેવું 90,895 કરોડ રૂપિયા છે. ખેડૂતોને હપ્તા વગર 42. જે ખેડૂત મિત્રોએ આ બે યોજના જેમ કે પીએમ કિસાન યોજના અને પીએમ માનધન યોજનામાં રજીસ્ટ્રેશન કરાવેલ હશે, તો તેવા ખેડૂતોના ખાતામાં વર્ષે 45,000 રૂપિયા અને એ પણ ઘર બેઠા બેઠા આવશે. સરકાર પીએમ કિસાન યોજના અંતર્ગત દર વર્ષે 6,000 રૂપિયા ખેડૂતોના ખાતામાં નાખે છે અને આ 6,000ની નાણાકીય સહાય દર 4 મહિનાના અંતરાલ સાથે 2,000ના 3 હપ્તામાં આપવામાં આવે છે. ત્યારે કિસાન યોજનાના લાભાર્થી જો પીએમ માનધન યોજનામાં ફોર્મ ભરે છે, તો તેમને 60 વર્ષની ઉંમર પછી દર વર્ષે 36,000 રૂપિયા અને આ બંને યોજનાઓ થઈને ખેડૂતોના ઘર બેઠા બેઠા 42,000 રૂપિયા ખાતામાં આવશે. 10, 12 અને 50 રૂપિયાની નોટોની અસર. લોકસભા કોંગ્રેસના સાંસદ મણિકમ ટાગોરે નાણાં મંત્રી નિર્મલા સીતારમણને પત્ર લખીને કહ્યું છે કે બજારમાં નાની નોટોની અછત છે, જેના કારણે નાના વેપારીઓ અને ગરીબોને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. આવી સ્થિતિમાં આરબીઆઈએ 10, 20 અને 50 રૂપિયાની નોટો છાપવાનો નિર્ણય આપવો જોઈએ. આ સિવાય ગામડાઓમાં ડિજિટલ પેમેન્ટ પર ધ્યાન આપવું જોઈએ. મોંઘવારી ભથ્થામાં થશે વધારો. કેન્દ્રીય કર્મચારીઓ માટે સારા સમાચાર છે. એવું માનવામાં આવી રહ્યું છે કે આ મહિનાના અંત સુધીમાં અથવા તો ઓક્ટોબરના પ્રથમ સપ્તાહ સુધીમાં કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં એટલે કે ડીએમાં 3 થી 4% વધારો થઈ શકે છે. હાલ આ વધારો 1 જુલાઈ 2024થી લાગુ થયો છે. ગત વર્ષે પણ ઓક્ટોબર મહિનામાં ડીએમાં વધારો કરવામાં આવ્યો હતો. આ સિવાય રાજ્ય સરકારે પોતાના કર્મચારીઓને પણ રાહત આપી શકે છે. માત્ર 500 રૂપિયામાં ગેસ સિલિન્ડર. હરિયાણાના સીએમ નાયબ સિંહ સૈનીએ હર ગૃહિણી યોજના પોર્ટલ લોન્ચ કર્યું છે. આ અંતર્ગત રાજ્યમાં અંત્યોદય પરિવારોને 500 રૂપિયામાં ગેસ સિલિન્ડર આપવામાં આવશે. યોજના હેઠળ હરિયાણાના લગભગ 50 લાખ બીપીએલ પરિવારોને 500 રૂપિયામાં ગેસ સિલિન્ડર આપવામાં આવે છે. સીએમએ કહ્યું કે સરકાર આ યોજનાનો લાભ આપવા માટે વાર્ષિક 15,000 કરોડ રૂપિયા ખર્ચ કરે છે. તો મિત્રો, ગુજરાતની અંદર પણ દિવાળી પહેલા જે ખાસ કરીને અંત્યોદય યોજના હેઠળ ધારક અને બીપીએલ રેશન કાર્ડ ધારકો છે, જેમને દિવાળી પહેલા 500 રૂપિયામાં ગેસ સિલિન્ડર મળવો જોઈએ કે નહીં. આજના સૌથી મોટા ખેડૂત સમાચાર. આજે રાજકોટ માર્કેટ યાર્ડમાં કપાસ, લોકવન ઘઉં અને ટુકડા ઘઉં, જાડી મગફળી, ઝીણી મગફળી તેમજ કાળા તલની મોટા પ્રમાણમાં આવક થઈ હતી. રાજકોટ માર્કેટ યાર્ડમાં 2,000 ક્વિન્ટલ કપાસની આવક થઈ હતી. જ્યારે કપાસના ભાવ વિશે વાત કરવામાં આવે તો આજે 1 મણ કપાસના ભાવ 1,400 થી 1,710 રૂપિયા સુધીના જોવા મળ્યા હતા. આ સિવાય રાજકોટ માર્કેટ યાર્ડમાં લોકવન ઘઉં અને 130 ક્વિન્ટલ આવક થઈ હતી. ટુકડા ઘઉંની 1,450
ક્વિન્ટલ આવક થઈ હતી, જ્યારે લોકોન ઘઉંના ભાવ 538 થી 578, તો ટુકડા ઘઉંના ભાવ 536 થી 590 રૂપિયા સુધીના બોલાયા હતા. બાળકો માટે નવી પેન્શન યોજના. કેન્દ્ર સરકાર દ્વારા એટલે કે મોદી સરકાર દ્વારા બાળકો માટે એક નવી પેન્શન યોજના શરૂ કરવામાં આવી છે, અને આ નવી પેન્શન યોજનાનું નામ છે એનપીએસ વાત્સલ્ય યોજના, જેની અંદર માત્ર નાના બાળકો છે જે લાભ લઈ શકે છે. 18 વર્ષથી ઓછી ઉંમરના જે બાળકો હોય તે આ યોજનાનો લાભ લઈ શકે છે. આ યોજનાનો લાભ લેવા માટે બાળકોના નામે ખાતું ખોલાવવાનું રહે છે, અને ત્યાર પછી એ બાળકના નામે તમારે ઓછામાં ઓછા દર મહિને 1000 રૂપિયાનું રોકાણ કરવાનું રહે છે, અને મહત્તમ રોકાણ કરવાની કોઈ મર્યાદા નથી, અને આ યોજનાની અંદર 3 વર્ષ માટે લોકિંગ પીરિયડ રહે છે. ખેડૂતોને મળશે 12 કલાક વીજળી. ગુજરાતના ખેડૂતોને 8 કલાક વીજળી જ મળે છે, અને હાલ દેશ છેલ્લા પખવાડિયાની વરસાદે વિરામ લીધો છે, જેના પગલે કૃષિ પાકોને પિયતની જરૂરિયાત પડી રહી છે. હાલમાં ખેડૂતોને રોજ 12 કલાક પૂરી વીજળી આપવામાં આવે તેવી માંગ ભાજપના ધારાસભ્ય મોઢવાડિયાએ રાજ્ય સરકાર પાસે કરી છે. માંગ. પોરબંદર બેઠક પરથી ધારાસભ્ય તરીકે ચૂંટાયેલા મોઢવાડિયાએ ઉર્જા મંત્રી કનુ દેસાઈને આજે પત્ર લખ્યો છે, જેમાં તેમણે જણાવ્યું હતું કે વરાપ નીકળ્યા પછી ખાસ કરીને મગફળી અને ડાંગરના પાકમાં પાણીની જરૂરિયાત છે. ઉપરાંત ભારે વરસાદના કારણે દબાઈ ગયેલી જમીનને છૂટી પાડવી પાકના વિકાસ માટે જરૂરી હોય, જેથી માટે પાણી જરૂરી છે. ખેડૂત મિત્રો, અવનવા વિડીયો જોવા માટે અમારી ચેનલ ખેડૂત માહિતી કેન્દ્ર ચેનલને સબસ્ક્રાઇબ કરો, શેર કરો અને લાઇક કરો કે આપ સુધી મારા અવનવા વિડીયો પહોંચતા રહે.